કાર્યક્રમોની આમંત્રણ પત્રિકા જે છપાવવામાં આવી હતી તેમાં પણ ક્યાંય નીતિન પટેલનું નામ નહોતું, તેમની ઉપેક્ષા કરવામાં આવી। ત્યારે તેમને આ અંગે સ્પષ્ટતા કરી છે કે આ અંગે તેમને કોઈ નારાજગી નથી। ગુજરાતી મુલાકાતે છે ત્યારે મંત્રીમંડળ તો સાથે છે, પરંતુ નીતિન પટેલ પણ અહીં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક ફરી એકવાર નારાજગીની પણ વાત આવી રહી છે। સીધી વાત કરીએ, નીતિનભાઈ નારાજ છે? આ તમારા બધાની ઊભી કરેલી વાતો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી હોસ્પિટલ બનાવી છે। હું ભૂતકાળ યાદ અપાવું તો એનું ખાતમુહૂર્ત પણ મારા વખતમાં હું ત્યાં ઉપસ્થિત હતો ત્યારે થયેલું। આજે એનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાનના વરદ હસ્તે છે। એટલે કોર્પોરેશનના કાર્યક્રમમાં કોના નામ હોવા ના હોવા એ ત્યાંનો સ્થાનિક વિષય છે। નીતિનભાઈ, રેશમા પટેલે પણ ગઈકાલે એક મુદ્દો ઉપાડ્યો કે જે રીતે તમામ જગ્યા પર વિજય રૂપાણીના ફોટો છે, નરેન્દ્રભાઈના ફોટો છે, નીતિનભાઈના ફોટો વાઇબ્રન્ટમાંથી પણ વાત કરવામાં આવ્યા છે, શું કહેશો? ને હું કશું જ કહેવા માગતો નથી। સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કોઈ પણ સરકારી પબ્લિસિટીના પોસ્ટર, હોર્ડિંગ, છાપામાં જાહેર ખબર, કોઈ પણ બે વ્યક્તિના મહાનુભાવના ફોટોગ્રાફ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે મૂકી શકાય। એટલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો ફોટો હોય, મુખ્યમંત્રી વિજયભાઈનો ફોટો હોય, એટલે એનાથી વિશેષ ફોટા મુકાય નહીં। અને જુદી જુદી જગ્યાએ કોટેશનોમાં અન્ય સરકારી જે સાહિત્ય છે એ બધામાં ફોટા છે। અને ફોટા એ મારા માટે કોઈ મહત્ત્વની વાત નથી। 90થી કામ કરું છું અને અનેક પ્રકારના પ્રસંગો પક્ષના સરકારના બધા જ જોયા છે ને બધા પાર્ટીના સક્ષમ નેતા, કદ્દાવર નેતા છો જ, પરંતુ જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે, પીએમ સાથે પણ આપ તમામ મંત્રીઓ ગયા, આપ નહીં ગયા, કોઈ ખાસ કારણ? નહીં, હું અત્યારે વીએસના કાર્યક્રમમાં જેવા આગોતરો નીકળું છું ત્યાં। એટલે કહી શકાય નીતિનભાઈને કોઈ નારાજગી નથી? મારા આજે નહીં, કદી નથી। ખૂબ આભાર સાથે વાત કરવા માટે। તો આ હતા ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, કે સ્પષ્ટ કહી રહ્યા છે કે તેમને કોઈ નારાજગી નથી, પરંતુ જો પરિસ્થિતિઓ જોઈએ તો ક્યાંક ને ક્યાંક ચોક્કસ એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર નીતિન પટેલની બાદબાકી કરવાનો પણ પ્રયાસ થયો છે।